सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांतिः। हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। સુખની પગથી આજે આપણો 87મો વર્ગ છે, 87મો વર્ગ છે અને તારીખ છે 19 જૂન. વિષય છે સુખની પગથી. અને આજે ઘણા બધા લોકોએ આ વિષય પર વિચાર કરી અને આશાબેનને વોટ્સઅપ કર્યો હતો. એ બધાના જવાબો મેં આપ્યા છે. એક સમજો, આશાબેનને વિષયની જરાય ખબર હોતી નથી. જે જવાબો તમારા આવે છે એની સામે હું પ્રતિક્રિયા કે પ્રતિઉત્તર હું જ આપતો હોઉં છું. માટે આપ જે લોકોએ બધાએ વિચાર કર્યો છે બરાબર, હવે માઇન્ડને એકદમ ખાલી કરી અને બરાબર સાંભળશો તો એની પગથી ખબર પડશે. વિષયનું નામ હતું સુખની પગથી. પગથી એટલે પગથિયા. પહેલું પગથિયું, બીજું પગથિયું, ત્રીજું પગથિયું, ચોથું, એને પગથી કહેવાય. એટલે એકદમ નીચે હોઈએ એનાથી શરૂઆત થાય, એને પગથી કહેવાય. બાળક જન્મે તે મૃત્યુ સુધી સુખેથી જીવવું હોય છે, પરંતુ સુખની કલ્પના એની બદલાતી રહેતી હોય છે. જેમ જેમ બુદ્ધિ પરિપક્વ થતી જાય, સત્સંગ કરે, સદગુણી વ્યક્તિઓના સંગમાં આવે, તેમ તેમ ઉત્તરોત્તર શ્રેષ્ઠ સુખ તરફ આગળ વધતો રહેતો હોય છે. અને એ આ આગળ વધવાની પ્રક્રિયા છે એને 4 ભાગમાં મેં ડિવાઈડ કરી. આખી જિંદગી દરમિયાન આપણે સુખની જે પગથી ચડીએ છે એ 4 પગથીમાં ડિવાઈડ થાય છે. પહેલી પગથી છે કે હું વિષયથી સુખી છું. હવે અહીંયા વિષય એટલે વસ્તુ, વ્યક્તિ અને પરિસ્થિતિ. એમાં જ હું સુખી છું એવું માનનાર આ પહેલી પગથી પર ચડી ચૂક્યો છે. એટલે પહેલી પંક્તિમાં હું વિષયથી સુખી છું. અને વિષયનો બીજો અર્થ પણ થાય છે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. આ 5 વિષયોથી હું સુખી છું અને બસ મારી જિંદગીમાં બીજું કંઈ જરૂર નથી. આ વ્યક્તિએ પહેલી પંક્તિ ચડી છે. એટલે વિષયથી હું સુખી છું, બરાબર સમજો. બીજી પંક્તિ છે હું સાત્વિક વિષયથી સુખી છું. એનાથી ઉપરની ત્રીજી પંક્તિ છે જે વિષય ભગવાનની કૃપાથી પ્રાપ્ત છે તેમાં હું સુખી છું. અને ચોથી પંક્તિ છે મને વિષયની જરૂરત જ નથી, હું સુખ સ્વરૂપ છું. આ ચોથી પંક્તિ છે. હવે તમે બધા જે લોકોએ વિચાર કરેલો છે બરાબર હવે ગોઠવવાની કોશિશ કરજો કે જીવન દરમિયાન બાળક હોય છે ને ત્યારથી આપણી સુખ તરફની પગથી ચાલુ થઈ જાય છે. નાનો બાળક હોય ને એ પણ વિચારે આ મળી જાય તો હું સુખી, આ ખાવાનું મળી જાય તો સુખી. એટલે જન્મતાની સાથે રડે કે મને કંઈક ખાવું છે, મને ભૂખ લાગી છે, મને દૂધ મળી જશે તો હું સુખી. વિષયોથી સુખી, આ પહેલી પંક્તિ છે. હવે થાય છે એવું કે આ 4 તો સુખની પગથી ચડતા ચડતા મનુષ્ય ક્યારે દુઃખની ગર્તામાં સરકી જાય છે એ ખબર નથી પડતી. કેમ સરકી જાય છે? તો કે સુખની પગથી સમજતા પહેલા અધર્મના આચરણથી પડતા દુઃખના દલદલને સમજી એમાંથી અત્યારે જ બહાર નીકળી જવું જોઈએ. આપણે બધા જગતના દરેક વ્યક્તિ સુખ પર જ ઉપર ચડવા માંગે છે, પરંતુ
ભૂલ થવાથી, ગેરસમજ થવાથી એ દુઃખની પગથી પર ચાલ્યો જાય છે, દુઃખની ગર્તામાં પડી જાય છે. કેમ? તો કે એ અધર્મનું આચરણ કરે છે અને માટે જ દુઃખના દલદલમાં થાય છે. એ પહેલી પંક્તિ પર ચડવાની કોશિશ કરે છે પણ ગબડીને સીધો દુઃખની ગર્તામાં, દુઃખની ખીણમાં પડી જાય છે. કોણ? તો કે જે અધર્મનું આચરણ કરે છે તે. એને સ્વપ્ને પણ સુખ ન હોય. વાર્તા નંબર 1. રાવણ અનેક અધર્મ કર્યા હતા અને તેથી સુવર્ણ લંકાનો રાજા હોવા છતાં એની પાસે સુખનો છાંટો પણ ન હતો. અશાંત હતો, ભયભીત હતો, દુખી રહેતો હતો અને છેવટે સીતાને મનાવવા માટે ઘણા પ્રયત્નો કર્યા પણ સીતા રાવણની થવા તૈયાર ન થઈ હતી. એકવાર રાવણ ખૂબ દુખી દેખાણો એટલે મંદોદરી એની પત્ની એની પાસે આવી અને પૂછવા લાગી કે તમે દુખી કેમ છો? તો કે સીતા માનતી નથી. તો મંદોદરીએ કહ્યું કે એક કામ કરો કે તમે સીતા પાસે જાઓ ત્યારે રામનું રૂપ લઈને જાઓ. તમે તો માયાવી છો, રાક્ષસો માયાવી હતા, કોઈનું પણ રૂપ લઈ શકે એમ હતા. રાવણ કહે તારી વાત સાચી, મેં જેવું રામનું રૂપ લીધું ને, મેં કરી ચૂક્યો, આ પ્રયત્ન કરી ચૂક્યો. મેં જેવું રાવણનું રૂપ ધારણ કર્યું કે મારી બુદ્ધિની અંદર રામ આવી, મેં જેવું રામનું રૂપ ધારણ કર્યું એવું જ મારી બુદ્ધિની અંદર રામ આવીને વસી ગયા. હવે રામ વસે બુદ્ધિમાં તો શું થાય? બુદ્ધિમાં એવા વિચાર આવ્યા, એક પત્ની વ્રત, પરાઈ સ્ત્રી માં સમાન, આવા બધા વિચારો આવીને હું ગભરાવા લાગ્યો. એટલે પાછો હું એ રૂપમાંથી પાછો વળી અને રાવણ બની ગયો. કારણ શું કે રામ બનીને પણ સીતા તો મળવાની નથી, કારણ શું મનમાં વિચાર રામના છે. એટલે ફરીથી એ રાવણ બની ગયો. અધર્મ કરનારનું આવું હોય છે કે અધર્મ છોડવાની કોશિશ કરે છે પરંતુ ધનનું અને ભોગનું આકર્ષણ એટલું બધું હોય છે કે જેવા છોડવાના સંકલ્પો કરે કે પાછો ગભરાઈ જાય છે, અરે આ તો ધન મળે એમાં નથી, પાછા ચલો. એટલે પાછો અધર્મ તરફ જાય, પાછી બનાવટ કરે કે આપણે સાચાનો તો જમાનો નથી વગેરે વગેરે. તમે બધા જાણો છો કે શું શું વાતો મનમાં ચાલતી હોય. સાચું બોલવાથી કોઈને કઈ ફાયદો થયો નથી. આવું કરી અને રામ બનતા બનતા રાવણ બની જાય. માટે સુખની પગથી, પહેલી પગથી ચડતા પહેલા અધર્મ બંધ કરી દેજો. જૂઠું બોલવું, બનાવટ કરવી, નિંદા કરવી, દ્વેષ કરવો, ઈર્ષા કરવી, વ્યભિચાર કરવો, વ્યસન કરવું, આ બધા સુખની પહેલી પગથી પણ ચડવા દેશે નહીં. માટે અત્યારે ને અત્યારે સંકલ્પ કરી લેજો, આમાંનું હું કઈ કરીશ નહીં, મારે સુખી થવું છે તો એટલી શું પહેલી પંક્તિ તો ચડું કે વિષયોમાં સુખ છે, જે વિષયમાંથી આનંદ મળે એમાંથી હું સુખ લઈશ, એટલું તો કરીએ. વિષય મેળવીને પણ દુખી રાવણની જેમ મારે બનવું નથી. રાવણને સોનાની લંકા મળી ગઈ છતાંય દુખી રહ્યો, આવા મારે થવું નથી. મારે તો સુખી થવું છે. એટલે પહેલું, હું વિષયથી સુખી છું. જન્મતાની સાથે બહિર્મુખ ઇન્દ્રિયો દ્વારા આપણે જગત તરફ જોઈએ છીએ. આ પહેલી પંક્તિ પર ચડનારો કેવો હોય છે? આપણે બધા અહીંયા બેઠેલા એ ચેક કરવાનું છે કે આપણે કઈ પંક્તિ પર છીએ. તો જન્મતાની સાથે બહિર્મુખ ઇન્દ્રિયો દ્વારા આપણે બહાર જગત તરફ જ સુખ શોધીએ છીએ અને જગતનેથી લલચાઈ જઈએ અને જગતને પોતાનું બનાવવા માટે દોડાદોડી કરીએ છીએ. કેમ એવું થાય છે? તો ઉપનિષદમાં શ્લોક છે, પરાંચિકાની વ્યતુર્ણત સ્વયંભૂ તસ્માત પરાં પશ્યતિ નાંતરાત્મા. સ્વયંભૂ બ્રહ્માજીએ મનુષ્યની ઇન્દ્રિયોને બહિર્મુખી બનાવી અને એને જીવતો જ મારી નાખ્યો છે. કારણ હવે એ બહાર જ જુએ છે, અંદર જોતો નથી.
એટલે આપણી પાસે, આપણા બધા પાસે 5 ઇન્દ્રિયો બહિર્મુખ છે, એટલે આપણે બહાર વિષયોમાં સુખ શોધીએ છીએ. પરંતુ જગતના વિષયોનું સુખ કેવું છે? દુઃખ 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 સુખ દુઃખ 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 આવું સુખ છે. આ વચ્ચે સુખ એક શબ્દ આવી ગયો, કોઈને ખબર નહીં પડી હશે. જગતના વિષયો આપણે મેળવીએ છીએ, સુખ મળ્યું ત્યાં તો વહી ગયું. બીજું, જગતના વિષયોનું સુખ 4 દોષ વાળું છે. આપણે એક વિષયમાં જોઈ ગયા હતા, ફરીથી યાદ કરાવું. દુઃખ મિશ્રિતત્વમ, જગતના વિષયોનું સુખ દુઃખની સાથે મિશ્રિત થઈને જ મળે. અતૃપ્તિકરત્વમ, કેટલું પણ મળે તો એ તૃપ્તિ થાય નહીં. ધન, ભોગ, સ્વજનો, માન, સન્માન, બધું કંઈ પણ કેટલું પણ મળે સુખી થાય નહીં. ત્રીજું, અનિત્યત્વમ, નિત્ય રહેતું નથી, એટલે પાછા જેવા હતા તેવા ને તેવા, ખાલી ના ખાલી. અને ચોથું, બંધનકરત્વમ, જેટલું સંસારના વિષયોમાંથી સુખ લેવાની કોશિશ કરશું એટલું બંધન આપણું વધતું જશે અને જન્મ મૃત્યુના ચક્ર લાંબુ થતું જશે. આ 4 દોષ છે. હું વિષયથી સુખી છું એવું માનનારા મનુષ્ય આ સમજી લેવાનું છે. અને ત્રીજું છે, વિચારજો, જગતમાં જેની પણ પાસે વિષયો પુષ્કળ માત્રામાં છે એ સુખી છે ખરા? આપણને બધાને ભ્રાંતિ થઈ જાય કે હા, હું આટલું મેળવી લઈશ એટલે સુખી. ધારો કે કોઈ મેળવે કે મને એક બંગલો થઈ જાય તો સુખી. તો જોવાનું, બંગલો જેની પાસે છે એ સુખી છે, પછી એ તરફ દોડવા. એટલે 3 વાત આપણે વિષયમાં હું સુખી છું એ વ્યક્તિએ સમજી લેવાની. પહેલી વસ્તુ કે દુઃખ 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 સુખ, દુઃખ 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 દુઃખ, આવું છે સુખ. સમજી લો ને હવે તમારે જવું હોય તો જાઓ. બીજું, 4 દોષ વાળું છે. અને ત્રીજું, જે વિષય મેળવી ચૂક્યા છે એ સુખી છે, જુઓ અને પછી એના તરફ જાઓ. વાર્તા નંબર 2. મગધ દેશના રાજા બિંબિસાર હતા. એક વખત મુસળધાર વરસાદ વરસતો હતો. રાજા કુદરતી સૌંદર્ય, તમે પણ જો વરસાદ વરસતો હોય તો બારીમાંથી બહાર જુઓ તો કુદરતી સૌંદર્ય દેખાય. તો રાજા પોતાની ઊંચી ગેલેરીમાંથી જોઈ રહ્યા હતા, આહા શું વરસાદ પડી રહ્યો છે. અચાનક એની નજર, એટલો પુષ્કળ વરસાદ હતો કે આખા મગધ દેશમાં 4 ફૂટ સુધીનું પાણી ભરાઈ ગયું હતું. તો એણે નીચે જોયું તો એક ડોસો, બહુ વૃદ્ધ વ્યક્તિ આ પાણીમાં ફરી રહ્યો હતો અને લાકડા પકડી રહ્યો હતો. એટલે રાજાને દયા આવી કે આ બિચારો ગરીબ માણસ લાગે છે. સૈનિકને કીધું કે અહીંયા એને બોલાયો. એને પૂછ્યું કે ભાઈ, હે વડીલ, તમે આટલી રાતના સમયે આટલા પાણીમાં, આટલા મુસળધાર વરસાદમાં શું કરી રહ્યા છો? તો કે ચંદનના લાકડા તરતા તરતા આવે છે, એને હું પકડી અને ભેગા કરી રહ્યો છું. એટલે રાજાને થયું કે આ ગરીબ માણસ દેખાય છે, એક કામ કર, તું કાલે રાત સભામાં આવજે, હું તને 2-4 ચંદનના લાકડા આપી દઈશ, પણ હવે તું રાતના ઉજાગરા કર નહીં અને તું હવે ઘરે જઈને શાંતિથી સૂઈ જા. ઓલા વૃદ્ધએ રાજાની સામે તો ચર્ચા નહીં કરી, પણ નીકળતા નીકળતા વિચાર કરવા લાગ્યો, મનમાં પૂછવા લાગ્યો. અને રાજાને કીધું કે, રાજાએ પૂછેલું કે ચંદનના લાકડા કેમ જોઈએ છે? તો કે હું 2 આખલા બનાવી રહ્યો છું, એના માટે મને ચંદનના લાકડા જોઈએ છે. એટલે રાજાએ કીધું કે કાલે આવીને લઈ જજે, કે કંઈક સારું બનાવે છે, કારીગર છે, એને મદદરૂપ થાય. એટલે ઓલા વૃદ્ધ વ્યક્તિ બહાર નીકળે છે અને મનમાં વિચારે છે કે રાજા પૂછતા પણ નથી કે આ શેના આખલા બનાવે છે અને છેલ્લે હું ક્યારે નિરાંતે સૂતો હતો એ મને પણ ખબર નથી. આવું વિચારતો વિચારતો ડોસો ઘર ભેગો થાય છે. બીજે દિવસે સવારે રાજસભામાં આવે છે. રાજા એને પ્રશ્ન પૂછે છે કે ભાઈ, કાલે રાતના તે મને વાત કરી 2 આખલા બનાવે છે, તો એ આખલા શેના માટે બનાવે છે અને એના માટે ચંદનનું લાકડા શેના માટે જોઈએ છે? એટલે વૃદ્ધએ જોયું કે રાજાને વધારે છુપાવવામાં માલ નથી. એટલે વૃદ્ધ કે ચાલો રાજમહેલમાંથી આપણે બંને બહાર જઈએ, હું તમને બતાડું.
એક જગ્યાએ અંદર ભોયરામાં આ વૃદ્ધ વ્યક્તિ લઈ જાય છે રાજાને, અને ત્યાં આગળ અંધારું હોય છે અને ધીરે ધીરે અંદર જાય છે તો ઉજાસ થાય છે, અને એમાં બે આખલા રત્ન જડિત એકદમ સુંદર સુગંધીદાર અલૌકિક આખલા ઊભા હતા. એમાં 3 શિંગડા હતા, એટલે એક આખલાને 2 શિંગડો ને એક આખલાને 1 શિંગડું હતું. અને એણે રાજાને કીધું કે જો હવે આ એક આખલાને 1 શિંગડું છે, એ બીજા શિંગડા માટે હું આ ચંદનનું લાકડું ભેગું કરી રહ્યો હતો. તો કે આ શેના માટે બનાવે? તો કે બસ મેં મારા જિંદગીનો બહુ યુવાનીમાં તો ત્યારથી નિયમ ઈચ્છા કરી છે કે મારે બહુ સુંદર 2 આખલા બનાવવા છે, અને એના માટે મેં આખી જિંદગી મહેનત કરી. રાજાએ એને ચંદનનો લાકડા તો આપ્યું, પરંતુ બહાર આવતા આવતા વિચાર કરવા લાગ્યા કે માણસને એક ઈચ્છા પણ કેવો ગાંડો બનાવી દે ને આખી જિંદગી આ વૃદ્ધની બરબાદ થઈ ગઈ. એને શું મેળવ્યું? બસ 2 આખલા, અને એ પણ શું કરવાનો એ ભેગું કરીને? રાજાની આંખ ઉઘડી ગઈ અને એનું કલ્યાણ થઈ ગયું. પરંતુ ઓલો વૃદ્ધ હું વિષયોમાં સુખી છું એમ માની અને આખી જિંદગી આ આખલાને બનાવવા પાછળ પૈસા ભેગા કરી અને રત્ન જડિત આખલાઓ બનાવ્યા, અને એમનેમ જ મૂકીને મરી જવાનો. વિચાર કરજો, જે લોકો ખાલી જ વિષયોમાં સુખ માને છે એ લોકોનું શું થશે? બીજો સ્ટેજ, પગથી હું સાત્વિક વિષયથી સુખી છું. જે વિષયોમાં સુખ માને છે એની પરિસ્થિતિ શું હોય છે? તો કે જે છે એની ખુશી નથી, જે છે એની ખુશી નથી, જે નથી એની પાછળ દોટ છે. આપણે તો ભાઈ સાચી સમજણને ખોળે જ ખોટ છે. સાચી સમજણ ન હોય એટલે જે છે એની ખુશી ન હોય, અને જે નથી એની પાછળ દોટ હોય. હવે આવી વ્યક્તિ બીજી પંક્તિ પર જવાની કોશિશ કરે છે, અને એ છે હું સાત્વિક વિષયથી સુખી છું. આ પંક્તિ પર કોણ ચડે છે? તો કે પૈસા અને ભોગ તરફ કાં તો ઠોકર વાગે, કાં તો દોષ દેખાય, અથવા તો હવે શરીર સાથ ના આપતું હોય પૈસા કમાવામાં કે ભોગ કરવામાં, એ વ્યક્તિ હવે વિચારે કે આપણે સાત્વિક સુખ મેળવવાની કોશિશ કરીએ, અને સાત્વિક વિષયોમાંથી સુખ શોધવા નીકળે. પૂજા કરે, સેવા કરે, સત્સંગ કરે, ભજન કીર્તન કરે, ધ્યાન કરે, સંયમ કરે, વગેરે વગેરે. પણ આ સંસારના વિષયો પૂરા છૂટ્યા ન હોય, દોષ દર્શન પૂરું થયું ન હોય, અને સાત્વિક વિષય પકડેલા હોય તો શું થાય? તો કે થોડોક સમય સાત્વિક વિષયોમાંથી સુખ લેવા જાય, પરંતુ સાત્વિક વિષયો પકડ્યા હોય સુખની ઈચ્છાથી, એટલે પૂજા, સત્સંગ, સેવામાં કાયમી તો સુખ મળે જ નહીં, દરેક વખતે સુખ મળે જ નહીં. હવે સત્સંગમાં તમને દરેક વખતે સમજાય એવું તો જરૂર નહીં. અરે માથું પકી ગયું આજે યાર. કેમ? તો કે સુખ લેવાની ઈચ્છાથી સત્સંગમાં આવ્યા. યાર પૂજામાં યાર આજે મન નથી ચોટતું, એટલે બહુ યાર તકલીફ આવે, ક્યારે પૂજા પતે આવું લાગે. કેમ? તો કે સાત્વિક વિષય પકડ્યો છે સુખ માટે. એટલે જ શું થાય? તો કે સાત્વિક વિષય સુખ માટે પકડ્યો હોય ને જો સુખ ન મળે તો છોડી દે. સત્સંગમાં આવે, 1-2 વાર સાંભળે, મજા ના આવે એટલે છોડી દે. પૂજા પાઠ કરે, નામ સ્મરણ કરે, મજા ના આવે એટલે છોડી દે. આપણે ઘણા બધા લોકોએ આવા નિયમો લીધા અને છૂટી જાય છે. કેમ છૂટી જાય? તો કે એની પાછળનું રહસ્ય આ છે કે સાત્વિક વિષય પકડ્યો સુખ માટે એ છૂટી જાય છે. તો શું કરવાનું? તો કે સાત્વિક વિષયો સુખ માટે પકડવાના નથી, પણ જેમ શરીર અને કપડા પર મેલ લાગી જાય તો રોજ આપણે આ શરીરને નવડાવીએ છીએ અને કપડાને ધોઈએ છીએ, તેમ મન ઉપર લાગેલો
આ સંસારના ભોગરૂપી મેલને સાફ કરવા માટે સત્સંગ કરવાનો છે. નહીં કે સંસાર આવે એટલે સત્સંગ છૂટી જાય. જેમ નાવાનું છૂટતું નથી, કપડાં ધોવાનું છૂટતું નથી, એમ સત્સંગ પણ આ મનના મેલને સાફ કરવા માટે હું કરું છું, સુખ મેળવવા માટે નહીં. હા, સુખ મળે બાય પ્રોડક્ટ તરીકે તો એ સ્વીકાર્ય છે. જેવી રીતે અકબરની ઓલી બિલાડીની વાર્તા ખબર છે ને, કે ક્યાં સુધી સંયમ, તો કે જ્યાં સુધી ઉંદર નહોતો આવ્યો ત્યાં સુધી. એવી રીતે સત્સંગમાં આપણે આવી ક્યાં સુધી, તો કે નવરા છીએ ત્યાં સુધી, લોકડાઉન છે ત્યાં સુધી, પછી યાર બિઝી થઈ ગયે સંસારની મોહ માયામાં ત્યાં સુધી, કે ભાઈ આપણે અત્યારે કઈ કામકાજ નથી એટલે ચલો સાંભળો, મજા આવે છે. આના માટે જો તમે સત્સંગ કરશો તો તમારો સત્સંગ છૂટી જશે અને પછી નીચે જશો. વાર્તા નંબર 3. એ કેવી રીતે નીચે જાઓ છો? આ વાર્તા નંબર 3 માં કહે છે, નારદ મુનિ પૃથ્વી લોક પર ફરતા હતા અને નીચે પૃથ્વી પર શ્રાવણ મહિનો ચાલતો હતો. બધે જ ભજન કીર્તન અને સત્સંગ ને ઉપવાસ ને બધું બહુ ધર્મનું આચરણ થતું હતું. એટલે નારદ મુનિ વિષ્ણુ ભગવાન પાસે આવે છે અને કહે છે કે ભગવાન, તમારે વૈકુંઠને મોટું કરવું પડશે. ઘણા બધા લોકો લાઈનથી આવવા માટે તૈયાર છે. કેમ? અરે પૃથ્વીમાં શ્રાવણ મહિનામાં શું ધર્મ થઈ રહ્યો છે, વાત નહીં પૂછો. એટલે જલ્દીથી તમે યાર આનું એક્સટેન્શન કરાવો વિષ્ણુ લોકનું, વિષ્ણુ ભગવાન એટલે વૈકુંઠ લોકનું. વિષ્ણુ ભગવાન કે ભાઈ તું છોડ શ્રાવણ મહિનો પૂરો થવાની વાત, અત્યારે તું જા અને પૂછ્યા, હું બધાને સદેહે વિષ્ણુ લોકમાં એટલે કે વૈકુંઠમાં લેવા તૈયાર છું. જા, જેને પણ આવવું હોય પૂછ્યા. આ બધા ધર્મ લક્ષ્મી માટે કરે છે, મારા માટે નથી કરતા. નારદજી કે એવું ન હોય. શ્યોર હું લે આવું? હા લે આવ, જા. જાય છે અને બધે પબ્લિશ કરે છે નારદજી કે જેને પણ વૈકુંઠ લોક આવવું હોય સદેહે બધાને ફ્રી ઓફ ચાર્જ એન્ટ્રી છે. માણસોનું ટોળું વળી ગયા, ટોળું લઈને આવ્યા. નારદજી કે આજે તો હું જીતવાનો વિષ્ણુ ભગવાન પાસે. ચાલતા હતા. લોકો થાકી ગયા, પૂછવા લાગ્યા ક્યાં છે વૈકુંઠ? બસ ઓલી પર્વત, સામેનો પર્વત દેખાય ને ત્યાં જ વૈકુંઠનો દરવાજો છે. પર્વતની તળેટી પર આવ્યા. લોકો થાકી ગયા હતા ચાલીને. કેમ થાકી ગયા હતા? પેલો રાજ કપૂરના પિક્ચરનું ગાયન છે ને, ના હાથી હૈ ન ઘોડા હૈ વહાં पैदल ही जाना है सजन रे झूठ मत बोलो. पैदल જ જવાનું છે. पैदल એટલે આપણા કર્મ પ્રમાણે જ આપણે જવાનું છે. નારદજી કે બસ હવે થોડુંક જ છે. લોકો થાકી ગયા હતા. ત્યાં જ અચાનક તાંબાના સિક્કાનો વરસાદ વરસ્યો. અમુક લોકો કે હવે યાર આ પર્વત પાછો ચડવો ને ત્યાં જવાની કરતા તાંબુ જે આટલું ચાલ્યા છીએ એનું આ જે ફળ મળ્યું, હાલો આપણે પાછા જઈએ, તાંબુ વેચી અને આપણે આપણું વસૂલ કરી લેશું આટલું ચાલ્યા. અમુક લોકો રોકાઈ ગયા, બાકીના નારદજી પાસે આગળ ચાલ્યા. પર્વતના અધવચ્ચે પહોંચ્યા, ત્યાં ચાંદીના સિક્કાનો વરસાદ થયો. બાકીના 75% લોકો ત્યાં રોકાઈ ગયા ચાંદીના સિક્કા ભેગા કરવામાં. અને જેવું વૈકુંઠ લોકના દરવાજાની નજીક પહોંચતા હતા ત્યાં જ સોનાના સિક્કાનો વરસાદ થયો. પૂરેપૂરું લોકો ત્યાં રોકાઈ ગયા. નારદજી એકલા જ વૈકુંઠની અંદર રહી ગયા. નારદજી આવીને વૈષ્ણુ ભગવાનને નમસ્કાર કરે છે. વાત સાચી છે, લોકો લક્ષ્મીના પતિ થવા માટે થઈને ધર્મ કરે છે. માટે સાત્વિક વિષયો પણ આપણે પકડીએ. ભાઈ હું 16 સોમવાર કરીશ, આ લાભ થાય એટલે માટે, ધન પ્રાપ્તિ થાય એટલા માટે આ વ્રત કરું છું, વગેરે વગેરે આપણા વ્રતો હોય છે. માટે સાત્વિક વિષય, હું સાત્વિક વિષયથી સુખી થઈ જઈશ, એ વ્યક્તિ પણ સુખની પગથી પર લાંબુ ટકી શકે એમ નથી. માટે ધ્યાન આપજો. પહેલી પંક્તિ પરથી બીજી પંક્તિ પર અને બીજી પંક્તિ પરથી ત્રીજી પંક્તિ પર નહીં જશો તો બીજીમાંથી પહેલીમાંથી પતનમાં પડી જશો. માટે ઉપર ચડવાનું ચાલુ કર્યું તો ચડતા રહેજો. ત્રીજી પંક્તિ
જે વિષય ભગવાનની કૃપાથી પ્રાપ્ત છે તેમાં હું સુખી છું. ઘણા બધાએ જવાબ આપેલો, સંતોષ, દયા, સમર્પણ, આ બધું આની અંદર આવે. સંતોષ છે મને દયા છે, મારી પાસે જે છે બીજાને હું આપું છું, સમર્પિત છું, ભગવાનને સમર્પિત છું, જે કરે બધું બરાબર છે. કેમ? તો કે જેમ ટ્યુબલાઇટ, માઇક, પંખા, ફ્રીજ વગેરે કામ કરી રહ્યા છે વીજળીને લીધે, અને આ વીજળી પણ પાવર હાઉસમાંથી સપ્લાય થઈ રહી છે. તેવી જ રીતે આપણને જે કંઈ પણ મળ્યું છે એ બધું, અને મળશે પણ જે ભવિષ્યમાં, એ ભગવાનની કૃપાથી અને ઈચ્છાથી જ મળશે અને મળી રહ્યું છે. સફળતા કે નિષ્ફળતા બંનેમાં હું સુખી જ છું. દુઃખ પડ્યું તોય હું સુખી જ છું, અને સુખ મળ્યું, કોઈ વિષય મળ્યો તોય હું સુખી જ છું. વાર્તા નંબર 4. 16 વર્ષની શોધ પછી દયાનંદ સરસ્વતીને સદગુરુની પ્રાપ્તિ થાય છે. ગુરુ વિરજાનંદ. તેમની સેવા કરવી એ તલવારની ધાર પર ચાલવા જેવું છે. દયાનંદ સરસ્વતીએ ગુરુની શોધ કરવા ગયા અને એમને વિરજાનંદ નામના ગુરુની પ્રાપ્તિ થઈ, પરંતુ એમની સેવા કરવી એટલે તલવારની ધાર પર ચાલવા જેવું. ગુરુ ધમકાવે, મારે, ગાળો દે. એક દિવસ સખત માર માર્યો ગુરુએ. બીજા શિષ્યોને દયા આવી, બધા ભેગા થયા અને ગુરુ વિરજાનંદ પાસે જઈને પ્રાર્થના કરી કે તમે આટલું બધું જુલમ ન કરો. ગુરુએ મારવાનું બંધ કર્યું. દયાનંદજીને ખબર પડી, એ દયાને કે ભાઈ આ બીજા શિષ્યોએ જઈ અને ગુરુને પ્રાર્થના કરી છે. દયાનંદજી ગુરુને મળવા ગયા, નમસ્કાર કર્યા. ગુરુને કહ્યું, જેમ કુંભાર ટીપી ટીપી અને માટીમાંથી સુંદર ઘાટ બનાવે છે, હે ગુરુદેવ, તમે તમારા દ્વારા ભગવાન મને માર મારી અને મારી પ્રગતિ કરી રહ્યા છે, માટે તમે બીજા શિષ્યોની વાત ન સાંભળો અને ટોકવાનું, ખીજાવાનું, મારવાનું છોડી અને મારી પ્રગતિ નહીં અટકાવો. મને દુઃખ જ નથી તમારા મારનું, ટોકવાનું. જે થાય છે તેમાં હું ખુશ છું. ભગવાનની ઈચ્છા છે, હું સુખી જ છું. આ છે પગથી 3 કે જે થાય છે એમાં સુખી છું. હવે આ પગથીમાં સાચા સુખની પ્રાપ્તિ થાય છે. જે છે તેમાં હું સુખી છું. પરંતુ અહીંયા પણ અટકતા નહીં. અહીંયા પણ અટકી ગયા તો જન્મ મૃત્યુનું ચક્ર ફીટશે નહીં. ફરીથી જન્મ, કારણ કે કર્મો તો થવાના, સેવા થવાની, બધું થવાનું, તો નવા કર્મો, પુણ્ય કર્મ ભોગવવા માટે પણ જન્મ તો લેવો પડશે. ચોથી પગથી, મને વિષયની જરૂરત જ નથી. હું સુખ સ્વરૂપ જ છું. ઈશ્વર અંશ જીવ અવિનાશી, ચેતન અમલ સહજ સુખ રાશિ. હું ઈશ્વરનો અંશ છું. હું જીવ છું ભલે, પરંતુ ઈશ્વરનો અંશ છું. અવિનાશી છું, હું વિનાશ થવા વાળો નથી, તો મારે દુઃખ શેનું? હું ચેતન તત્વ છું. હું અમલ છું. હું અમલ એટલે વિશુદ્ધ છું. હું નિર્મળ છું. હું સહજ સુખ રાશિ છું. મારે બહાર સુખ લેવા જવાની જરૂરત જ નથી. હું જ સુખનો ભંડાર છું. હું જ આનંદ ઘન છું. એવું આ ચોથી પગથી વાળો વિચારતો હોય છે. આ પગથી પર આપણે જલ્દીથી કેમ છલાંગ મારી નથી શકતા? આમાં છલાંગ મારવી પડે. ત્રીજી પગથી પર તો પ્રયત્નથી પહોંચી જવાય, પરંતુ ચોથી પગથી પર યાહોમ કરીને પડો ફતે છે આગે, એમ જ કરવું પડે. કેમ છલાંગ મારી નથી શકતા? કારણ સંસારના સુખનું આકર્ષણ, પ્રિયતા અને વિશ્વાસ એટલો જબરજસ્ત છે કે તેના પરિણામ પર આપણે વિચાર જ કરી નથી શકતા. સત્સંગ દરમિયાન સંસારના દોષ જણાય તોય
ઘરવાળા આપણા પરથી નજર ઉતારી નાખે અને કહે કે આ બધું તમારા સત્સંગ સુધી રાખ, મારી સાથે નહીં. એ બધું સત્સંગમાં બધું સારું લાગે, બાકી જે છે અત્યારે જે હું કહું છું એ પ્રમાણે જ. એટલે ઘરવાળા આવું બોલી અને આપણા ઉપર નજર ઉતારી નાખે એટલે આપણે પાછા ચૂપ, જેવા હતા તેવા ને તેવા. એટલે જ્યાં છીએ ત્યાં જ રહીએ છીએ. વિષય વગર પણ હું સુખી રહી શકું છું, એ આપણા બધાનો અનુભવ છે. વિષય વગર પણ હું સુખી રહી શકું છું એ અનુભવ છે. ક્યારે? સુષુપ્તિમાં. રોજ રાત્રે આપણી પાસે કોઈ વિષય નતો, છતાં પણ આપણે સુખી છીએ અને છતાં પણ એમાં છલાંગ મારવા માટે તૈયાર નથી. વાર્તા નંબર 5. ઝેન સંપ્રદાયના એક સંત હતા. જૈન નહીં, ઝેન સંપ્રદાય કરીને એક સંપ્રદાય છે. એ સંતનું નામ હતું બોકાજુ. જંગલમાં રહેતા હતા. રાજાએ એની પ્રસિદ્ધિ સાંભળી હતી. રાજા એની પાસે ગયા અને એને કિંમતી અમૂલ્ય રત્ન જડિત અંગરખું, અંગરખું એટલે ઉપર પહેરવાનું પહેરણ, અંગરખું એને ભેટ આપ્યું. અને રાજાને થયું કે આ સંત આ ભેટ જોઈ અને ખુશ થઈ જશે. સંતે અંગરખા તરફ જોયું, પછી રાજા તરફ જોયું ને હસવા લાગ્યો. રાજાને નવાઈ લાગી, ચલો ખુશ થયા હશે. પછી સંતે આકાશ તરફ જોયું, આકાશ તરફ સંભળી જઈ હતી એના તરફ જોયું, સંભળી ઉડીને વહી ગઈ. રાજા સામે જોયું અને ખુશ થયા. પછી બાજુમાંથી હરણ જતું હતું, એના સામે જોયું, હરણ ચાલ્યું ગયું અને રાજા સામે જોયું, ખુશ થયા. ઝાડ સામે જોયું, ફરીથી રાજા સામે જોઈને ખુશ થાય. સાથીઓ સામે, એના સાથેના સાથીઓ એની સામે જોયું અને ફરીથી રાજા સામે જોઈને ખુશ થયા. એટલે હસી પડ્યા. ખુશ થયા એટલે હસી પડ્યા. એટલે રાજાને નવાઈ થઈ. એને પૂછ્યું કે સંત, આપ ઘડે ઘડે હસો છો, આ અંગરખું જુઓ છો, બાર જુઓ છો અને હસો છો મારી સામે. એટલે અંગરખું પસંદ નહીં પડ્યું. સંત કહે, અત્યારે તમારી રાજધાનીમાં જો તમે હોત તો તમારા અંગરખાને ઓળખનારા, પ્રશંસા કરનારા કોઈક ને કોઈક તો મળી જાય. પણ આ જંગલમાં મેં સંભળી સામે જોયું, સંભળીએ અંગરખાને જોયું, કોઈ પ્રશંસા નહીં કરી. હરણ સામે જોયું, હરણ એમને જોઈને વયો ગયો, કોઈ પ્રશંસા નહીં કરી. ઝાડ સામે જોયું અને છેલ્લે તો મેં મારા સાથીદારો સામે જોયું. તો મને તો એવું લાગ્યું સાથીદારો જાણે કે ઠપકો આપતા હોય મને કે કેવા બુદ્ધુ બની ગયા, અત્યાર સુધી કેવા મુક્ત હતા, હવે આ અંગરખામાં ફસાયા. એવું જાણે કે બોલતા હોય એવું મને લાગ્યું. રાજાને નવાઈ લાગી કે વખાણ કરવાના તો દૂર થયા, પણ ઉલટાના મને એમ કહે છે કે અંગરખાથી ફસાયો. સંતે કીધું કે આ પતલું કપડું ઓઢું છું એટલે મારા શરીરને જે હવા સ્પર્શ કરે એનાથી પ્રાણની અંદર આનંદની લહેર ઉઠે છે. બસ આ જ મારો આનંદ છે. મારા રગે રગના પ્રાણ નાચી ઉઠે છે. આ અંગરખું ક્યાં મૂકીશ? આ ઝંઝટ કેમ મને આપો છો? લઈ જાઓ રાજા. આધ્યાત્મ માર્ગમાં રૂકાવટ હોય તો એક છે અહંકાર, અને અહંકાર પ્રશંસાથી જાડો પાડો તગડો થતો હોય છે, ફૂલે છે, ફાલે છે અને પછી માણસને નીચે પાડે છે. માટે મને આ અંગરખું ન જોઈએ. વિષય વગર પણ સુખી આવા આપણે બનવાનું છે. હું સુખ સ્વરૂપ છું, મારે કઈ વસ્તુની જરૂર નથી. અને છેલ્લે ભોલે બાવાની એક છંદાવલી છે. નિંદા કરે ન દુષ્ટ કી, स्तुति न करता शिष्ट की, चिंता करे न अनिष्ट की, इच्छा करे नहीं इष्ट की. सुख दुख दोनों एक सम है, स्वर्ण रेत समान है. ब्रह्म भेद से अति दूर यह अवधूत की पहचान है. આ ચોથું જે સુખની પગડી પર છે એ અવધૂત બની ગયો છે. અને અવધૂત કેવો હોય તો નિંદા ન કરે દુષ્ટની, દુષ્ટ આવ્યો હોય તો એની નિંદા ન કરે.
શિષ્ટ એટલે કે રાજા મહારાજા આવ્યા હોય, શેઠ આવ્યા હોય તો એની પ્રશંસા પણ કે સ્તુતિ પણ ન કરે, કારણ કે જોઈતું જ નથી એની પાસેથી. ચિંતા ન કરે અનિષ્ટની. હું શરીર નથી તો ચિંતા શેની? અનિષ્ટ જે થશે એ આ શરીરનું થશે, એટલે ચિંતા અનિષ્ટની નથી કરતો. ઈચ્છા ન કરે ઇષ્ટ કી. ઇષ્ટ એટલે સારું સારું મને મળી જાય એવી પણ ઈચ્છા નહીં. મળશે તો એ શરીરને મળશે, હું શરીર નથી. સુખ દુઃખ દોનો સમ હૈ. સુખ અને દુઃખ સમ છે. કેવા સમ છે? તો કે સુવર્ણ અને રેતીની જેમ સમ છે. સુવર્ણ અને રેતી જેને સમાન છે એવી રીતે સુખ અને દુઃખ સમાન છે, કારણ એના ભ્રમ અને ભેદ ચાલ્યા ગયા છે. મારા સિવાય આ જગતમાં કોઈ નથી. મારા સિવાય એટલે કે પરમાત્મા સિવાય જગતમાં કોઈ નથી. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.